પોલીસ ટીમે નાડાતોડ ગામેથી બાતમી આધારે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મુદ્દામાલ કુલ મળી ₹5,39,640 સાથે આરોપીને ઝડપી પાડ્યો। દેવગઢ બારિયા તાલુકાના શાકટાળા પોલીસ ટીમે દારૂ સાથે એકને ઝડપી પાડ્યો, જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નાઓએ આપેલ સૂચના આધારે શાકટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમાર નાઓએ જરૂરી સૂચનાઓ આપી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભીમાભાઈ નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નાડાતોડ ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ મનુભાઈ પટેલ નાએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી તેના કબજાની ફોર વ્હીલર ગાડીમાં સંતાડી રાખેલ તેવી માહિતી મળી આધારે બાતમીવાળા ઈશમના ઘરે રેડ કરતા તેના રહેણાંક મકાન આગળથી સુઝુકી કંપનીની બલેનો ગાડી જેનો નંબર G30K6665 માં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હોય, જે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બિયર અને પ્લાસ્ટિકના 180 મિલીના ક્વાર્ટર સહિત કુલ મળી બોટલ નંગ 1008 જેની કિંમત ₹1,34,640ના મુદ્દામાલ સાથે આરોપીના કબજાની બલેનો ગાડી જેની કિંમત ₹4 લાખ અને એક મોબાઈલ કિંમત ₹5,000 આમ કુલ મળી ₹5,39,640ના અન્ય મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી અને બે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા।